નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી લર્નિંગ હબમાં હું ભરત તરસરિયા આપનું સ્વાગત કરું છું. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ખૂબ અગત્યનો ટોપિક આ વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્રનો એવો છે મિત્રો ગાઉસનો નિયમ, અને એમના આધારિત મિત્રો MCQ જોઈશું. ખૂબ ઇન્ટરેસ્ટિંગ અને સહેલા છે. ગાઉસના નિયમ પરથી સાચું વિધાન શોધો. તો મિત્રો ગાઉસનો નિયમ જ એવું કહે છે કે કોઈ પણ પૃષ્ઠની અંદર જે વિદ્યુતભાર સંકળાયેલો હોય અને એ વિદ્યુતભારનો બેઝિક સરવાળો અપન એપ્સાઇલન 0 એ ફ્લક્સ બરાબર હોય છે. એટલે શું આવશે મિત્રો? પહેલું આપણો એ વિધાન જ સાચું છે મિત્રો. ગાઉસના નિયમ માટેની આવશ્યક શરત શું છે? તો મિત્રો પૃષ્ઠ બંધ હોવું જોઈએ, તો આ નિયમ આપણે એપ્લાય કરી શકાય છે. ખૂબ સહેલી વસ્તુ છે. નીચે આકૃતિમાં દર્શાવેલ વિદ્યુતભાર વિતરણ અને ગાઉસિયન પૃષ્ઠ માટે વિદ્યુત ફ્લક્સની ગણતરીમાં કયા વિદ્યુતભારોનો બેઝિક સરવાળો ગણતરીમાં લેવાશે? તો મિત્રો આ બેનો જ લેવાય છે, Q1 અને Q2 નો અંદરનો, બહારનો લેવાતો નથી. તો Q1 અને Q2 આવશે, એટલે એ જવાબ આવશે. નેક્સ્ટ, 1 મિલીમીટર ત્રિજ્યાના લાંબા સુરેખ તાર પર વિદ્યુતભાર સમાન રીતે વહેંચેલો છે. તારની 1 સેમી લંબાઈ દીઠ વિદ્યુતભાર Q છે. 50 સેમી ત્રિજ્યા અને 1 મીટર લંબાઈ ધરાવતા એક નળાકારની અક્ષ પર આ તાર પસાર થતો હોય તો નળાકારની સપાટીમાંથી પસાર થતો ફ્લક્સ, હવે લંબાઈ કેટલી છે મિત્રો અંદરથી જે પસાર થાય તારની? 50 સેમી. કેટલી? 1 સેમીની અંદર શું છે? વિદ્યુતભાર Q છે, તો 50 સેમીમાં કેટલા થાય? 50 Q વિદ્યુતભાર થાય. એટલે સિગ્મા Q શું આવ્યું? 50 Q. ઓકે, ચલો આને આપણે ત્રિજ્યાની કોઈ જરૂર નથી, એના પર વિદ્યુતભાર આપી દીધો છે, ખાલી લંબાઈ આપણે જોઈએ છે. 50 સેમી સોરી ત્રિજ્યા છે બરાબર, તો આ ત્રિજ્યાની પણ જરૂર નથી, માત્ર તારની લંબાઈ છે 1 મીટર. 1 મીટર એટલે કેટલા થાય મિત્રો? 100 સેમી. આ ટોટલ ડિસ્ટન્સ કેટલું છે? 100 સેમી. એટલે આ 100 સેમી, તો 1 સેમીમાં Q જેટલો વિદ્યુતભાર, તો 100 સેમીમાં કેટલો? 100 Q વિદ્યુતભાર આવશે. હવે મિત્રો આપણે ફ્લક્સ શોધવું હોય તો બહુ ઈઝી છે. સિગ્મા Q બાય એપ્સાઇલન 0 100 Q છેદમાં એપ્સાઇલન 0, એટલે B જવાબ આવશે. પાંચમો, 100 ન્યૂટન પ્રતિ કુલમનું વિદ્યુત ક્ષેત્ર Z દિશામાં છે. વિદ્યુત ક્ષેત્રનું XY સમતલમાં મૂકેલા 10 સેમીની બાજુવાળા ચોરસમાંથી પસાર થતું ફ્લક્સ. હવે વિદ્યુત ક્ષેત્ર Z દિશામાં છે તો 100 K આવે. ક્ષેત્રફળ કેટલું મિત્રો આવે? તો કે 10 × 10 એટલે 10 સેમી સ્ક્વેર. પણ ક્ષેત્રફળ સદિશ પાછું Z અક્ષની દિશામાં જ થાય, એ પાછા સમતલની સપાટીને લંબ હોય, એટલે શું આવે? 100 સેમી સ્ક્વેર. પણ 1 સેમી તો 10⁻² આવે, એમનો વર્ગ કરો, 10⁻4 થાય. Z દિશામાં છે એટલે K. 10⁻4 ગુણ્યા 100 એટલે -2 K આવે. તો મિત્રો ફ્લક્સનું સૂત્ર શું છે? ϕ = E.A. આપણે એક સૂત્ર છે, અને ગાઉસનો નિયમ વાળું ϕ બરાબર સિગ્મા Q બાય એપ્સાઇલન 0 એ પણ સૂત્ર છે. તો 100 K ડોટ 10⁻² K. તો ડોટ ગુણાકારમાં K ડોટ K શું થાય? 1. એટલે આ બેનો ગુણાકાર 1 થઈ જાય. 100 ગુણ્યા -1 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. એટલે આપણો જવાબ કયો આવશે? એ. નેક્સ્ટ મિત્રો છઠ્ઠું જોઈએ છે. અવકાશમાં એક વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. XY વિસ્તારમાં આવેલા 50 મીટર સ્ક્વેર પૃષ્ઠ ક્ષેત્રફળમાંથી પસાર થતું ફ્લક્સ. ક્ષેત્રફળ છે XY એટલે એનો લંબ હોય K. તો ફ્લક્સનું સૂત્ર છે ϕ બરાબર E.A. એ કેટલા છે? ϕi + 2j + 3k અને 50k. તો I ડોટ I 0, I ડોટ K 0, J ડોટ K 0 અને 150 આવશે K ડોટ K ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. એટલે આમાં છે ને આગળના જે MCQ આપણે હતું ને એના બેઠા જવાબ આપણે મુકાઈ ગયેલા છે, ભૂલ છે, આરા મુકાઈ ગયેલા છે. 150 આવશે. કોઈ પણ એક જગ્યાએ આપણે 150 કરી નાખીએ.
બીમાં 150 કરી નાખી. ઓકે, બી જવાબ રાખી દઈએ. 7મું છે હવામાં મૂકેલા ધન વીજભારમાંથી બહાર નીકળતું ફ્લક્સ. એકમ ધન વીજભારમાંથી શું આવે? 1 કુલમ. 1/ε0. ε0 ઇન્વર્સ આવશે. બેઠો છે. આર ત્રિજ્યા અને એલ લંબાઈના નળાકારને સમાન વિદ્યુત ક્ષેત્ર ઈમાંથી નળાકારની અક્ષ વિદ્યુત ક્ષેત્રને સમાંતર રહે તેમ મૂકેલ છે. આ વિદ્યુત ક્ષેત્ર છે. હવે અક્ષ સમાંતર રહે એમ આવી રીતે નળાકારને મૂક્યો છે. તો નળાકારની સપાટીમાંથી પસાર થતું કુલ ફ્લક્સ કેટલું? તો જુઓ, આમાં તો જેટલું દાખલ થાય વર્તુળાકાર એટલું બહાર નીકળે. વર્તુળાકાર સપાટી માટે 0 આવે. જ્યારે વક્રાકાર સપાટી માટે શું થાય? લંબ થશે. એટલે ઈ ડોટ એ cos 90. cos 90 એટલે 0. એટલે બધી રીતે ટોટલ ફ્લક્સ શું આવે? 0. આ સપાટીમાં જેટલું દાખલ થાય એટલું બહાર નીકળે એટલે 0. વક્ર સપાટીમાં લંબ છે એટલે એ પણ 0. એટલે કુલ ફ્લક્સ કેટલું આવશે? 0. 9મું છે બે પોલા ગોળાઓ પર પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે. તેથી દરેક સાથે ફાઈ જેટલું ફ્લક્સ છે. હવે કવચને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકબીજા સાથે જોડો તો કુલ ફ્લક્સ કેટલું? બેને જોડી દો એટલે બેનો સરવાળો ટોટલ વિદ્યુત ભાર કેટલો થાય? 0 થઈ જાય. તો ફ્લક્સ કેટલું થાય? 0 થાય મિત્રો. એટલે આપણે સી જવાબ આવશે. આકૃતિમાં વિદ્યુત ભારોની ગોઠવણી દર્શાવી છે. બંધ પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ. જો મિત્રો, બહાર વિદ્યુત ભાર છે અને કોઈ લેવા દેવા નથી. અંદર જે વિદ્યુત ભાર ટોટલ છે એમનો આપણે સરવાળો કરવા જઈએ તો એ પણ શું થાય? 0. એટલે આપણું સૂત્ર પ્રમાણે ફ્લક્સ શું થાય? 0. એટલે અહીંયા પણ કયો જવાબ આવશે? સી. 11માં એક બિંદુવત વિદ્યુત ભારને લીધે તેને કેન્દ્ર તરીકે લઈ 10 સેમી ત્રિજ્યાના કલ્પેલા ગોળીય ગાઉસન પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ આટલું છે. ગાઉસન પૃષ્ઠની ત્રિજ્યા બમણી કરીએ. બરાબર, અત્યારે ફ્લક્સ કેટલું છે? આટલું છે. હવે ત્રિજ્યા 3 ગણી કરો આના કરતાં મોટી, તો ફ્લક્સ કેટલું? તો મિત્રો અહીંયા કઈ વિદ્યુતભાર બદલાતો નથી. એટલે આજે ગાઉસન પૃષ્ઠના કદ ઉપર આધારિત નથી ફ્લક્સ, અંદર વિદ્યુતભાર કેટલો ઘેરાય એમના પર આધારિત છે. તો વિદ્યુતભાર તો એટલો ને એટલો રહે એટલે ફ્લક્સ પણ કેટલું રહે? એટલું ને એટલું. તો કયો જવાબ છે મિત્રો? ડી જવાબ. મુક્ત અવકાશમાં Q1 -14, Q2 78.85, Q3 56 નેનો કુલમ વીજભાર ધરાવતા ગાઉસન પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ. તો 3 નો સરવાળો કરો મિત્રો. 3 નો કુલ સરવાળો કેટલો આવશે? Q1 -14 વત્તા 78.85 -56. તો આપણે 14 અને 56 જોઈએ તો કેટલા મિત્રો આવે? 70. 78.85 -70 8.85 નેનો કુલમ. નેનો એટલે -9 ફ્લક્સ. સિગ્મા ક્યુ બાય એપ્સિલોન0. સિગ્મા ક્યુ કેટલા છે મિત્રો? 8.85 -9. એપ્સિલોન0 ની કિંમત કેટલી છે? 8.85 ગુણ્યા 10⁻12. તો -12 ઉપર +12, 12માંથી 9 છે એટલે 3. ઓકે, આ ફ્લક્સનો આ 3 છે પણ આ ફ્લક્સનો એકમ નથી, આ એકમ છે એટલે ડી જવાબ આવશે. 13મું આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આર ત્રિજ્યાનો અર્ધગોળાકાર એ જેટલી તીવ્રતાવાળા સમાંગી વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે તો ગોળા સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું? તો જો મિત્રો, અહીંયા પણ જેટલું ક્ષેત્ર દાખલ થાય એટલું એમાંથી બહાર નીકળી જાય છે. દાખલ થતું ને બહાર આવતું ફ્લક્સ સરખું છે એટલે કુલ ફ્લક્સ શું થશે? 0 થશે. હા, એક છે કે કોઈ વિદ્યુત ભાર મૂક્યો હોત તો આપણે આખો કલ્પી શકાય. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આર ત્રિજ્યાનો અર્ધગોળો એ જેટલી તીવ્રતાવાળા સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે તેથી આ ગોળા સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું? તો અહીંયા પણ મિત્રો સેમ જ આવશે, 0 આવશે. હવે અહીંયા જુઓ મિત્રો શું ડિફરન્સ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પોલો અર્ધગોળાના
પાયાના કેન્દ્ર પર વિદ્યુતભાર ક્યુ છે તો અર્ધગોળાની વક્ર સપાટીનો ફ્લક્સ કેટલો, એટલે આપણે આખો ગોળો વિચારીએ તો આખા ગોળાનું ફ્લક્સ કેટલું આવે Q/ε0. અડધો છે તો એનું અડધું થાય 5/2 એટલે Q અપન 2/ε0. ડી જવાબ આવશે. નીચે દર્શાવેલ આકૃતિમાંથી કઈ આકૃતિમાં બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ મહત્તમ હશે? તો મિત્રો બધામાં સરખું હશે. કેમ? કારણ અહીંયા જે ફ્લક્સ છે એ આકાર પર આધારિત નથી. ચાલો, એટલે બધામાં સરખું હશે, એટલે આમાં વિકલ્પ નથી, બધામાં સમાન. ડીમાં એટલે ડી જવાબ આવશે. 17મો એ બાજુવાળા સમઘનમાંથી એક વિદ્યુત ભારિત તાર પસાર થાય છે. આ તાર પર વિદ્યુત ભારની રેખી ઘનતા લેમ્બડા છે. તો ઘનમાંથી પસાર થતું મહત્તમ ફ્લક્સ કેટલું? તો વધારેમાં વધારે છે ને મિત્રો જે તાર પસાર આપણે કરીએ છીએ એની લંબાઈ કેટલી છે? તો કે આવી રીતે તાર પસાર કરી શકે અથવા આવી રીતે. તો આ તારની લંબાઈ કેટલી થઈ? અથવા આવી રીતે આપણે પસાર કરી જોઈએ. ચલો આવી રીતે પસાર કરીએ તો આપણે ચોરસ લઈએ તો એ તો આ કેટલું થશે મિત્રો? પાયાનું અંતર a/2 અને આ કેટલું થશે? તો કે જેટલું આ થાય એટલું √2a √2a/2 એટલે a/√2. હવે એનું આ વિકર્ણ ધારો કે એ વિકર્ણ છે તો કેટલું થાય? a²/2 આમનું a²/4 તો 4 3a² a² √3a/2 આટલું √3a/2 આવ્યા. કારણ કે આ આપણે પાયથાગોરસ રીતે મેળવ્યું તો કેટલું આવ્યું? a/√2 આવ્યું. બરાબર, આમનું આખું શોધી નાખો તોય ભલે અને એમનું અડધું કરો. ધારો કે આમ આખું શોધી નાખો એ √2 એમનું અડધું a/√2 અને આ તળિયેથી મધ્યબિંદુ સુધીનું અંતર તો આખું એ છે તો a/2 થાય. હવે મિત્રો આવું થાય, જો એ તમને સમજાવું છું. આ કેટલું થયું? તો કે a/√2. કેમ? તો કે આખું ટોટલ તમે પાયથાગોરસ રીતે શોધો એટલે √2a/2 એટલે a/√2. હવે મધ્યબિંદુ સુધીનું અંતર એટલે a/2 એટલે આટલું શોધો તો આ શું થયું? કાટકોણ ત્રિકોણનું વિકર્ણ એટલે આવ્યું. હવે આનું બમણું એટલે 2 વડે ગુણો તો √3a લંબાઈનો તાર પસાર થાય મિત્રો. વધારે એનાથી મોટો 4 વિકર્ણ આવે ને એમાં તે પસાર કરી વિચારો તો √3a લંબાઈથી વધારે લંબાઈનો તાર પસાર થાય નહીં. હવે એકમ લંબાઈમાં આપણે લેમ્બડા વિદ્યુત ભાર રહીએ તો આમાં કેટલું થાય? √3a લેમ્બડા. કુલ વિદ્યુત ભાર કેટલો થાય? √3a લેમ્બડા. તો ફ્લક્સ કેટલું થાય? √3a લેમ્બડા/ε0 એટલે સી જવાબ આવે. 18મું દરેકની લંબાઈ 80 સેમી હોય તેવા 3 તાળને વાળે 25x15 સેમી લંબચોરસ, બીજું ચોરસ અને વર્તુળાકાર ફ્રેમ બનાવવામાં આવે છે. ત્રણેય ફ્રેમને એક સમાન વિદ્યુત ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે કે જેથી પૃષ્ઠ સમતલને લંબ રહે. હવે ફાયર, રાઇટ એંગલ, સ્ક્વેર અને સર્કલ એ અનુક્રમે લંબચોરસ, ચોરસ અને વર્તુળાકાર ફ્રેમ સાથે સંકળાયેલા ફ્લક્સ હોય તો કોનું ફ્લક્સ વધુ? તો ફ્લક્સ ક્ષેત્રફળના સમપ્રમાણમાં હોય. જેનું ક્ષેત્રફળ વધુ એનું આપણે ફ્લક્સ વધુ લઈએ. તો પહેલાં ચોરસ માટે જોઈએ. ચોરસ માટે કેટલા છે? 80 × 15. ક્ષેત્રફળ કેટલું થશે? 15 × 8 = 120. તો આનું ક્ષેત્રફળ કેટલું થશે? સોરી 25 × 15 છે. ચલો તો 25 × 15 મિત્રો કેટલું થશે? 10 વડે પહેલાં ગુણો એટલે 250. 15માંથી 10 વડે ગુણો એટલે 250. 5 એટલે 125 એટલે કેટલા થાય મિત્રો?
375 સેમી સ્ક્વેર. પછી ચોરસ 80 સેમી છે તો બધી બાજુ 20-20 ની હોય, તો ચોરસ માટે ક્ષેત્રફળ કેટલું થાય? હવે વર્તુળ તો એની લંબાઈ લઈએ, L બરાબર 2πr, તો 80 બરાબર 2πr, તો r બરાબર 80/2π, 40/π. ક્ષેત્રફળ કેટલું આવશે? સર્કલનું ક્ષેત્રફળ 80 πr સ્ક્વેર, પાઈ આ 1600/π સ્ક્વેર, 1600/3.14, એટલે નિયર અબાઉટ 500 આજુબાજુ આવે. એટલે આ સૌથી વધુ થયું ક્ષેત્રફળ, એનાથી ઓછું આ. એટલે AR is less than AS is less than AC આવશે. એટલે ફ્લક્સ એ જ આવશે. phi-r is less than phi-s is less than phi-c. તો કયું આવશે મિત્રો? બી જવાબ આવશે. નેક્સ્ટ 2I ન્યૂટન પ્રતિ કુલમના વિદ્યુત ક્ષેત્રમાં 3J મીટર સ્ક્વેર આડછેદ ધરાવતા ધાતુના ટુકડાને મુકતા ટુકડા સાથે સંકળાયેલ ફ્લક્સ. તો શું આવશે મિત્રો? E ડોટ એ 2I into 3J, તો 0. I ડોટ J એટલે 0, ફ્લક્સ શૂન્ય આવશે. ડી. બંધ પૃષ્ઠમાં દાખલ થતું ફ્લક્સ અને બહાર આવતું ફ્લક્સ આટલું છે, તો બંધ પૃષ્ઠનો વિદ્યુત ભાર કેટલો? જો દાખલ થતા ફ્લક્સને આપણે મિત્રો માઇનસ લઈએ અને બહાર આવતા ફ્લક્સને ધન લઈએ, તો કુલ ફ્લક્સ કેટલું થાય? બેનો સરવાળો, બરાબર, ∅2 માઇનસ ∅1, 4 × 10⁻³ માઇનસ 8 × 10⁻³ અને માઇનસ 4 × 10⁻³ આટલો ફ્લક્સ આવશે. આપણું સૂત્ર છે phi is equal to σ3/ε0, તો -4 × 10⁻³ σ3/ε0. આપણે વિદ્યુત ભાર શોધવાનો છે, σ q ને કરતા બનાવો, -4 × 10⁻³ કુલમ. એટલે કયો જવાબ આવશે? સી આવશે. જો કોઈ બંધ પૃષ્ઠમાંથી બહાર જતું અને દાખલ થતું ફ્લક્સ ∅1 હોય અને દાખલ થતું તો ∅1 આપણે પ્લસ લઈએ છીએ અને આ શું લઈએ છીએ? દાખલ થતું, એટલે -∅2 લઈએ છીએ, તો કુલ ફ્લક્સ કેટલું થયું? ∅1 - ∅2. તો બંધ પૃષ્ઠનું ફ્લક્સ σ3/ε0, ∅1 - ∅2, σ3 ∅1 - ∅2 into ε0. ડી જવાબ આવશે. 22માં આકૃતિમાં દર્શાવ્યા મુજબ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું? બે ડાઉન છે ને અપ છે, તો ડાઉન માટે મિત્રો અપ માટે શું આવે ખબર? +2/3 વિદ્યુત ભાર. ડાઉન માટે 1/3 અને -1/3. તો કુલ વિદ્યુત ભાર આપણે શોધીએ. અપ માટે +2/3 -1/3 -1/3, તો 3 લસા 2e - c તો 0 આવશે ફ્લક્સ. આ વિદ્યુત ભાર 0, તો સ્વાભાવિક છે કે ફ્લક્સ પણ ભાઈઓ બહેનો શું થાય? 0. તો મિત્રો આ ફ્લક્સ આધારિત JEE MCQ જોયા. હજી પણ આપણી પાસે વધારે MCQ હોય તો નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર પાર્ટ 2માં વધારે MCQ જોઈશું. થેન્ક યુ મિત્રો.